નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, કોઈ બહુ મોટો વડલો આપણે જોઈએ કે જેને બહુ ફરતી બાજુ લાંબી લાંબી વડવાઈઓ હોય, તો એ વડલો જોઈને આપણને એટલું તો ચોક્કસ ખ્યાલ આવી જાય કે આ વડલો 100-125 વર્ષ જૂનો હશે, એટલો મોટો હશે અને એના મૂળ બહુ ઊંડા હશે. કારણ કે જેના બહુ મૂળ ઊંડા હોય ને એની વડવાઈઓ જાજી હોય. આ વાતનું અનુસંધાન હું એક જુદી વાત સાથે જોડું છું. રાજકોટમાં 17મી જૂને એક નાટક પરફોર્મ થવાનું છે, મંચન થવાનું છે એક નાટકનું. એનું નામ છે અમે બરફના પંખી. અને આ નાટકમાં યાજ્ઞિક પરિવારની ચોથી પેઢી પદાર્પણ કરવા જઈ રહી છે. એટલે કે પ્રેમશંકરભાઈ યાજ્ઞિક, ભરતભાઈ અને રેણુબેન યાજ્ઞિક, રાજુભાઈ અને પ્રેમલબેન યાજ્ઞિક અને એમની દીકરી વરદા યાજ્ઞિક. તો આ એક યાજ્ઞિક પરિવારનો એવો વડલો છે જેની વડવાઈઓ ખૂબ લાંબી છે, એટલે એ વડલો જૂનો છે આપણે સમજી શકીએ. અત્યારે વરદા અને રાજુભાઈ મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. વરદા, રાજુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. ખૂબ ખૂબ અભિનંદન, કોટી કોટી અભિનંદન વરદા, રાજુભાઈ, યાજ્ઞિક પરિવારને. વરદા, મારે તો ખાસ એ પૂછવું છે કે તમે તો કંઈક જુદો અભ્યાસ કર્યો છે, અભ્યાસ કરી રહ્યા છો, માસ્ટર ડિગ્રી સાયકોલોજીમાં, અને નાટકમાં મુખ્ય ભૂમિકામાં પહેલી વખત પદાર્પણ કરવા જઈ રહ્યા છો. નાટકનો અભ્યાસ સામાન્ય રીતે અમે પ્રસારણના આ ક્ષેત્રમાં આવવાના હોય એટલે જર્નાલિઝમ કર્યું હોય, જુદા જુદા પ્રોફેશનલ લોકોએ પોતપોતાના ફિલ્ડમાં અભ્યાસ કર્યો હોય. તમે નાટકમાં અભ્યાસ કર્યો હશે કે કેમ મને ખબર નથી, પણ મને લાગે છે કે હું એવું માનું છું કે તમારે કરવાની શું જરૂર, કારણ કે તમે યાજ્ઞિક પરિવારની યુનિવર્સિટીમાં આ બધા પાઠ ભણી રહ્યા છો. હા, એટલે આમ જોવા જાય તો નાનપણથી જ મેં જોયું છે કે કઈ રીતે દાદા 6-7 વાર સ્ક્રિપ્ટ રીરાઇટ કરે માટે, પછી કઈ રીતે પ્રોડક્શન થાય, અને એમાં જ હું મોટી થઈ છું. એટલે કદાચ શીખતા શીખતા જ મોટી થઈ છું. એટલે યુનિવર્સિટી તો નહીં પણ અભ્યાસ તો કર્યો છે ઘણો. જી, અમે તો યુનિવર્સિટી જ કહેશું. જી, અચ્છા વરદા, ખાસ મારે પૂછવું છે કે અમે બરફના પંખી બહુ જૂનું, વર્ષો પહેલા મંચન થયેલું છે, પરફોર્મ થયેલું નાટક છે. થોડું અલગ રીતે સમય પ્રમાણે થોડા ફેરફારો સાથે આવી રહ્યું છે. નાટક વિશે થોડી વાત કરી શકાય, કારણ કે મંચન થયા પહેલા પૂછી લેવું બધું અને જાહેર કરી દેવું પણ યોગ્ય નથી, કારણ કે ઘણા બધા પ્રેક્ષકો આવવાના છે, તો એને માટે થોડું રહસ્ય રહે. અત્યારે નાટક વિશે, તમારી ભૂમિકા વિશે જેટલું કહી શકાય એટલું અમારા દર્શકોને લાઈવ સંભળાવી દો. આ એક સોશિયલ ટ્રેજેડી પ્લે છે. જી. જ્યાં એક કેન્સર જેવી બીમારી જેનો ભય લોકોને ખૂબ જ છે, જી, એવી એક બીમારીની વાત છે. પણ અમે એક હોપફુલ એન્ડ આપવાની ટ્રાય કરી છે કે જે પહેલાનો એક ભય હતો કે કેન્સર તો બસ પૂરું, હવે એવું નથી રહ્યું. અમારે એક દર્શકો સુધી પહોંચાડવું હતું કે હવે એટલી બધી ટ્રીટમેન્ટ એડવાન્સ થઈ ગઈ છે કે આટલો ભય રાખવાની જરૂર નથી. જો સમયસર સારવાર તમે લઈ લ્યો, પ્રોપર ટ્રીટમેન્ટ લઈ લ્યો, તો એક એ ટ્રાય કરી છે અમે. જી જી, ખૂબ સરસ. રાજુભાઈ પાસે જાઉં. રાજુભાઈ, ખાસ કરીને મારું તો નાટકનું જ્ઞાન પ્રમાણમાં ઓછું છે, પણ મને લાગે છે કે વસંત કાનેટકરની આ કૃતિ છે અને કાંતિ મળિયાએ લગભગ 5 દાયકા પહેલા પરફોર્મ કર્યું હતું. તો થોડું તમે પણ નાટક વિશે અત્યારે જે ફેરફારો કર્યા છે, ભરતભાઈએ મને લાગે છે કે એને એમાં જે સુધારા વધારા કર્યા છે, અને એક યાજ્ઞિક પરિવારની જે 4 પેઢીની યાત્રા છે, હવે ચોથી પેઢી મુખ્ય ભૂમિકામાં આવી રહી છે. બાકી એમને વરદાએ નાના મોટા રોલ તો વર્ષોથી કર્યા જ છે. તો થોડી એના વિશે, નાટક વિશે થોડી વાત, અને આ જે નવું પ્રોડક્શન ભરતભાઈ અને તમે બધા સાથે મળીને કર્યું છે, થોડીક એની વાત કરી દો. આ નાટક પ્રાધ્યાપક વસંત કાનેટકર સાહેબે લગભગ 70ના દાયકાની આસપાસ મરાઠીમાં લખ્યું. બરાબર. અને મરાઠીમાં મંચન પણ થયું એનું. જી. એ જોઈને એ વખતના જે સ્ટાર ડિરેક્ટર, પ્રોડ્યુસર ગણાતા એવા લોકોને આ ગુજરાતીમાં લઈ આવવાનું મન થયું ને એમાં શ્રી કાંતિ મળિયા, નાટ્ય સંપદા નામની સંસ્થા જેઓની હતી, એમણે આ નાટક પસંદ કર્યું. સૌ પ્રથમ ગુજરાતીમાં તેઓ લગભગ 1972-73ની સાલમાં લઈ આવ્યા. બરાબર. એમણે પોતે જ ગુજરાતી અનુવાદ કરેલો, અને એ જમાનાના મુંબઈના નાટકો કરતા થોડા અલગ નાટકો કાંતિભાઈ ભજવતા, એ તો આપણે સૌ જાણીએ છીએ. એટલે એમના
ટચ મળતા એમ જી. આપણે કહીએ કે સુવર્ણ પેલું હોય હા. અડે અને સુવર્ણ થઈ જાય જી. એવી વાત. એટલે એક તો સ્ક્રિપ્ટ બહુ જ મજબૂત અને એમાં કાંતિભાઈનો એમાં ટચ મળ્યો એટલે અદ્ભુત એક સર્જન 70 ના દાયકામાં થયેલું. જી. અને આટલા વર્ષોમાં અલગ અલગ સંસ્થાઓએ પણ આ વચ્ચે થોડો વખત ક્યારેક ભજવ્યું. પણ આપણે મૂળ આ નાટક પસંદ કર્યું એટલા માટે કે એક તો વરદા માટે એક સરસ રોલ અમે શોધતા હતા કે કયો એવું નાટક આપણે કરી શકીએ કે જેમાં લીડ રોલમાં સરસ દીકરી કરી શકે કામ. અને આ એક નાટક ધ્યાનમાં આવ્યું એટલે આપણે આના પર કામ શરૂ કર્યું. હવે કામ શરૂ કર્યું ત્યારે વરદાએ જેમ હમણાં જ કહ્યું કે આ વાત જે નાટકની છે એ કેન્સર પીડિત જે પરિવારમાં એક વ્યક્તિ છે એની આસપાસ ગૂંથાયેલી છે. હવે આજથી 50 વર્ષ પહેલા મેડિકલ સાયન્સ બહુ એ વખતના લેવલનું જે હોય એ અત્યારે એના કરતા ઘણું આગળ વધી ગયું છે. એટલે અમે લોકોએ અહીંયા રાજકોટ કેન્સર સોસાયટીના જે ડિરેક્ટર છે ડોક્ટર ખ્યાતિ વસાવડા, અમે એમને મળ્યા અને એમને કીધું કે ભાઈ આ 50 વર્ષ પહેલા આવી રીતનું હતું તો અત્યારે એને અમે કઈ રીતે આને સુધારીને અત્યારની ટર્મિનોલોજીમાં અત્યારના મેડિકલ સાયન્સ જે રીતે આગળ વધ્યું છે એને કઈ રીતે લઈ આવી શકાય. એટલે એમનું પાસેથી લેટેસ્ટ માહિતી બધી મેળવી અને પપ્પાએ એને એ પ્રમાણે આજના જમાનામાં ઢાળ્યું. 50 વર્ષ પહેલા લેન્ડલાઇન કોઈકના ઘરે હતા, આજે દરેકના હાથમાં મોબાઈલ છે. એટલે આવા બધા જો ફેરફારો છે એ સાથે એક ઢાળ્યું. પણ મૂળ વસ્તુ તો કાંતિ મળિયાની જ છે. અને આ નાટક તમે કીધું કે ચોથી પેઢી લોન્ચ કરી થઈ રહી છે આ નાટકથી. એટલે મને કહેવાની ઈચ્છા થાય કે શાસ્ત્રીય સંગીતમાં અને શાસ્ત્રીય નૃત્યમાં એક એવી પરંપરા રહી છે કે કોઈ પણ પરિવારની ચોથી પેઢી જો મંચ ઉપર આવે એ જ ક્ષેત્રમાં તો એ ઘરાનું બની જાય છે. ક્યા વાત. એટલે અમે ગર્વથી કહી શકીએ કે આ યાજ્ઞિક ઘરાનું નાટ્ય ક્ષેત્રે અમારું છે. અને 1955 અમારા દાદાએ નાટકની સંસ્થા શરૂ કરી. પછી 2003 અમે ભરત યાજ્ઞિક થેરપી ચાલુ કર્યું જેના થ્રુ નવા છોકરાઓ તૈયાર કરવાનું એક બીડું ઝડપ્યું અમે લોકોને શિષ્ટ પ્રશિષ્ટ નાટકો તો પહેલેથી આપતા રહ્યા પણ હવે થોડાક અલગ પ્રકારના નાટકો આપવાનું ચાલુ કર્યું. એટલે આ પરંપરા આખી રહી એમાં. અને ગુજરાત માં રહી રાજકોટમાં રહીને આ પ્રવૃત્તિ એમેચ્યોર એક સંસ્થા કરે આટલા 71 ફૂલ લેન્થ પ્રોડક્શન એ એક અમારા માટે ગૌરવની ઘટના છે. જી રાજુભાઈ, પૂરા ગુજરાત માટે, ગુજરાતી પ્રજા માટે ગૌરવની ઘટના છે. અચ્છા વરદા, મારે ખાસ તો એ પૂછવું છે કે લીડ રોલમાં તો હવે આવો છો પણ બાલ્યાવસ્થાથી જ ક્યાંક ને ક્યાંક સ્ટેજ ઉપર પરફોર્મ કરવાનો મોકો મળ્યો છે, પરફોર્મ કર્યું છે, ક્યાંક એક ડાયલોગ બોલવાની તક મળી હોય તો એક ડાયલોગ બોલ્યો છે. બહુ બાલ્યાવસ્થામાં થોડીક મારી પાસે સ્મૃતિઓ અથવા વાત છે. તો થોડુંક પછી ત્યાંથી લઈને યુવા ઉત્સવોમાં સતત વિજેતા થવું, રાજ્ય કક્ષાએ વિજેતા થવું, તો એ આખી સફર પણ દર્શકોને સાંભળવી ગમશે. તો નાનપણમાં તો મારું પહેલું જો મને યાદ હોય તો એવું છે કે વારસદાર, જેમાં અમે નાના રાજકુમાર તરીકે દાદા સાથે પહેલી વાર સ્ટેજ પર એન્ટ્રી કરી. અને ત્યારે સમજાયું હતું કે સ્ટેજ શું છે, કારણ કે હું સ્ટેજ પર જઈને ડાયલોગ્સ ભૂલી ગઈ હતી. આટલા લોકો, આટલી લાઇટ્સ, પ્રેક્ટિસ, રિહર્સલ્સ કર્યા હોય પણ એક રિયલાઇઝેશન ત્યારે પહેલી વાર આવ્યું કે સ્ટેજ એટલું સહેલું નથી. પછી મેં ઘણા ટાઈમ સુધી મમ્મીને બેક સ્ટેજ પ્રોડક્શન કોસ્ચ્યુમમાં હેલ્પ કરી. પછી પહેલી જ વાર મેં અમસ્તું જ બધાના કહેવાથી પહેલી વાર દાદા સાથે મેં ચલો ને આપણે ગુજરાત ઓપન ફેસ્ટિવલમાં ભાગ લઈએ એવી રીતે લીધું. તો પહેલા વર્ષે મેં ગાંધારી કરેલું, બીજા વર્ષે નોરા, અને ત્રીજા વર્ષે મારે કંઈક અલગ કરવું હતું કે જે મારા એક કમ્ફર્ટ ઝોનની બહાર હોય. એટલે મેં શિખંડી પાત્ર લીધું કે
જે એક ફિમેલ પણ છે અને એક મેલ પણ છે, એટલે હમ. એમાં બંને જ અ, એક એસન્સ આવે છે, જી. બંને પુરુષ અને સ્ત્રીના, એટલે હમ. એમાં ઢળવું વોઝ ધ ચેલેન્જ. હમ. અને એ કર્યું પછી મને એમ કહેવામાં આવ્યું કે બસ બેન, હવે તમે ન આવતા, ઓહો બીજાને બીજાને આવવા કાકા દેજો, બીજાને આવવા દેજો. હવે ન આવતા, હવે તમે ફોર્મ ન ભરતા. વાહ વાહ. એટલે મારી માટે પર્સનલી એક એ બહુ મોટી અચીવમેન્ટ છે કે 3 વાર સતત 3 વર્ષ હમ. અ, એ અવોર્ડ મને મળ્યો. હમ. અને એની સાથે સાથે મને રિપબ્લિક ડે ના પણ મને ફેલિસિટેટ કરવામાં આવી ફોર ધ વાહ. સેમ રીઝન. વાહ વાહ. વરદા, એક હજી મને પૂછવાની ઈચ્છા થાય કે ઘરમાં આટલા દિગ્ગજો હોય, પ્રેમશંકર દાદાને તો અમે પણ નથી જોયા, એટલે એ વાત તો બરાબર છે, પણ પછી ભરતભાઈ, રેણુબેન, રાજુભાઈ, પ્રેમલબેન, આવા દિગ્ગજો સ્ટેજ પર પરફોર્મ કરતા હોય, તમે સતત ઘરમાં એની સાથે, સ્ટેજ ઉપર એની સાથે નાના મોટા રોલ કરતા હો, એક દબાણ માનસિક કે આ લોકોની તુલનામાં આપણે કેવી રીતે આવી શકીએ, અથવા તો આમને કેવી રીતે બીટ કરી શકીએ, અથવા લોકોની અપેક્ષા, લોકો તરત જ વિચાર કરશે કે અમિત કુમાર છે, કિશોર કુમાર જેવું નથી ગાતા, નીતિન મુકેશ છે, મુકેશ જેવા નથી, લોકો આમ જ સરખાવશે. તો તમારે તો 4 પેઢીની સરખામણી થશે. માનો કે દાદાને, આપણે પ્રેમશંકર દાદાને તો માનો કે મોટા ભાગના લોકોએ, ઓછા લોકોએ જોયા હશે જે અત્યારે રહ્યા છે, પણ ભરતભાઈ, રેણુબેન અને રાજુભાઈ, પ્રેમલબેન, આની સાથે સરકારની વ્યક્તિગત રીતે લોકોની સરખામણી એક બાજુ મૂકી દે, તમને કોઈ દિવસ એવું દબાણ થયું છે કે ઓહો, આ બધા દિગ્ગજોની વચ્ચે હું કેવી રીતે આગળ વધું, અથવા એમના ખભે પગ મૂકીને જ કેવી રીતે આગળ વધું? એટલે હા, હું જ્યારે પહેલી વાર જે શહેર વાળું જીતી હતી ગાંધારીગર, ત્યારે લોકો મને કહેતા કે તારે તો શું, તારે તો ઘરમાં જ આ છે, મોરલાઈમાં ક્યાં ચીતરવા પડે છે. પણ ઈ તો મને જ ખબર છે કે કેટલું પ્રેશર, કેવી રીતે પ્રૂવ કરવું એના કરતા પણ એ સમકક્ષ આવું કે એક ના પ્રૂવ કરું કે ના, મારામાં એ છે કે જે યાજ્ઞિક પરિવારને આગળ વધારશે, ઈ ડ્રામા લિનિયજને આગળ વધારશે. તો ઈ પ્રેશર રહેતું. હું ખૂબ જ ઇરિટેટ થઈ જતી કે આ શું વળી કે મોરના ઈંડા ચીતરવા ન પડે. ઈ તો ઈંડાને જ ખબર છે કે કેટલી મહેનત કરવી પડે છે ઈ રંગ લાવવા માટે, સ્ટેજ પર લઈ આવવા માટે. નિલેશભાઈ, આમાં એક વસ્તુ કે મારા પપ્પા ઉપર એક ડોક્યુમેન્ટરી બનાવેલી, સત્યમ શિવમ સુંદરમ આ નામથી, અને એ યુટ્યુબ પર પણ ઉપલબ્ધ છે. હવે એ ડોક્યુમેન્ટરીમાં વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર ઉદયપુર, પશ્ચિમ ક્ષેત્ર સાંસ્કૃતિક કેન્દ્ર, એના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી લયિક હુસેન સાહેબ, લયિક સાહેબે એમાં તમે જે આજના કાર્યક્રમની શરૂઆતમાં વડલાની વાત કરી, એ સરખાવતા એક વાત કરેલી કે મોટે ભાગે એવું થતું હોય છે કે બહુ મોટો વડલો હોય, એની નીચે કોઈ નાનું વૃક્ષ ઉગી ન શકે, કારણ કે બધું જે રસકસ છે પેલું વડલો લઈ લેતું. બરાબર છે. જયારે આ યાજ્ઞિક પરિવારનો વડલો એવો છે કે જેની નીચે અનેક નાના ફૂલ ઝાડ વૃક્ષો મોટા થયા છે. એટલે માત્ર હું કે વરદા નહીં, પણ બીજા પણ એટલા બધા કલાકારો અહીંયાથી, અમારે ત્યાંથી સરસ તૈયાર થઈને આગળ વધ્યા છે કે જેઓ પોતે ડિરેક્ટર છે, પોતે અત્યારે પ્રોડ્યુસર બન્યા છે, પોતે બહુ જ સારા એક્ટરો છે, ફિલ્મો કરે છે, ઘણું બધું કરે છે. એટલે આ પણ એક રંગદેવતાના આશીર્વાદ જ કહેવાય કે આપણી પાસેથી તૈયાર થઈને એક આખી 3-4 પેઢીઓ નીકળી હોય અને જે મંચ ઉપર બહુ સરસ કામ કરી રહી હોય. એટલે આના માટે ખરેખર એ રંગદેવતાના આશીર્વાદ જ અમે માનીએ છીએ ને. બીજું, અમારી સંસ્થાની એક પેલી રહી છે ખાસિયત કે આજે એક મુખ્ય પાત્ર કોઈ કરે છે તો એ આવતીકાલે કદાચ બેક સ્ટેજ નું કામ કરશે, લાઇટિંગ નું કામ કરશે, મ્યુઝિક ઓપરેશન નું કામ કરશે, સેટિંગ્સ માટેનું કામ કરશે, બધાએ બધું કામ કરવાનું. અચ્છા. અને એક સરસ શેર મને યાદ આવે છે કે ખુદ કે चलते ये नहीं तर्ज सुकून आता है, खुद से चल के नहीं ये तर्ज सुकून आता है, पांव दाबे है बुजुर्गों के, तब जाके ये फन आता है. વાહ વાહ. એટલે વડીલો પાસે બેસીને
કંઈક શીખવા, જે આપણે ગુરુકુળની પરંપરા હમ. હતી હમ. કે નીચે બેસીને આપણે શીખતા હોઈએ ગુરુ પાસે, એ જી. રીતે જે અહીંથી અમારે ત્યાંથી શીખીને નીકળ્યા છે, હજી કામ કરી રહ્યા છે અમારી સાથે, હમ. એ બધાને આ અનુભવ થયો છે કે ભાઈ આ વડલો છે ને એ આપણને છાયા તો આપે જ છે, હમ. પણ આપણને પોષણ પણ આપે છે. વાહ 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 રાજુભાઈ. અચ્છા વરદા, ખાસ કરીને તમે કીધું કે ભાઈ તો ઈંડાને જ ખબર હોય કે કેમ કેટલી વિશે સો થાય, આપણે ગુજરાતીમાં બોલતા ને કેટલી વિશે સો થાય આપણને હા. ત્યારે ખબર પડે. અચ્છા તમે આ બધું પ્રેશર ભોગવું હશે, સમજી શકાય છે કે ભાઈ ઘરમાં જ આટલા દિગ્ગજ હોય તો એની વચ્ચેથી આગળ બધું સૌથી પહેલી હરીફાઈ તો ત્યાંથી જ શરૂ થાય, પણ તમે આ બધું ઓવરકમ કરી ગયા હોવા જોઈએ, કારણ કે હવે તમે 17મી તારીખે જ્યારે બરફના પંખીમાં લીડ રોલમાં આવો છો ત્યારે આ બધી જ મર્યાદાઓ અથવા તો આ બધા જ જે પણ વર્તુળો હતા એ વર્તુળો તમે ઓળંગી ગયા હોવા જોઈએ, તો જ હવે આ વસ્તુ શક્ય બનવાની હોય. કેવી રીતે ઓળંગા? રિહર્સલ્સ. વાહ. મને હજી પણ યાદ છે કે હું જ્યારે આ ગુજરાત ઓપન ઇન ફેસ્ટિવલની રિહર્સલ્સ કરતી ત્યારે હું તો વડોદરા અભ્યાસ કરતી હતી. અચ્છા. તો રિહર્સલ્સ વિડીયો કોલ પર કરવાના, નેટ સરખું ના આવે પણ છતાં રિહર્સલ્સ કરતા રહેવાનું, કોલેજ મૂકીને રિહર્સલ્સ કરવા આવવાનું કે દાદા ત્યાં આવે રિહર્સલ્સ કરાવવા. ઓહો. તો એમાં ખૂબ સરસ જ એક તમને મહેનત. એનો જી, જી. દાખલો આપું. અમે લોકો વરદાને કંઈક 2-3 દિવસની રજા હતી અને વડોદરા ગયેલા જ્યારે ત્યાં ભણતી, અને પછી ત્યાંથી આગળ સાપુતારા ને એ તરફ ફરવા માટે ગયેલા. પણ પપ્પા ખાસ એટલા માટે સાથે આવેલા કે વરદાને ત્યાં રિહર્સલ કરાવી શકે. એટલે અમે લોકો સાપુતારા ગયા તો સાપુતારાની હોટલમાં એ લોકો પપ્પા વરદાને રિહર્સલ કરાવે અને હું અને પ્રેમલ બારે આઉટિંગ માટે ગયેલા. એટલે એને તો ત્યાં પણ કામ કર્યું છે. એટલે એ જે એક ડેડિકેશન છે એ તો જરૂરી છે કોઈ પણ કલા માટે. તમે પોતે લોક સાહિત્યના પરફોર્મર છો, સંશોધક છો, એટલે તમને ખબર છે કે આ કોઈ પણ કલામાં આગળ વધવા માટે તમારે કઠોર પરિશ્રમ એ સિવાય કોઈ વિકલ્પ જ નથી. વાહ, ખૂબ સરસ. અચ્છા રાજુભાઈ, થોડીક વાતને આપણી જે વાત છે તો આપણે ચાલુ જ રાખીએ છીએ, પણ થોડુંક મારા મનમાં જે આવ્યું છે કે લોકોને હજી મનમાં એવું છે કે મુંબઈથી જે નાટકો આવે છે સારા છે, લોકલના નાટકો ઓકે. આ એક મનમાં ભાવના હોય છે આપણી સૌરાષ્ટ્રીયનની, રાજકોટિયનની, ગુજરાતીઓની. હવે કારણો જે હોય તે મને ખબર નથી, પણ આપણે મુંબઈના નાટકો જ સારા હોય છે, હશે સારા, પણ એટલે આપણા બરાબર નથી એનો અર્થ એવો ના હોવો જોઈએ. આપણે ત્યાં મહેનત થાય છે, તમારા જેવા લોકો 4 પેઢીથી કામ કરે છે, અન્ય લોકો પણ છે પોતાની રીતે સરસ કરે છે, પણ લોકોની આવી માનસિકતા કેમ છે? એટલે એમાં કઈ બદલાવ આવી રહ્યો છે, આવશે, શું લાગે છે? એ માનસિકતા શા માટે છે એ તો એક સાયકોલોજી સંશોધનનો વિષય છે. પણ એના માટે હું એક તમને સરસ ઉદાહરણ આપીશ. જી. પંકજ ઉદાસ આપણા બહુ જ અદ્ભુત ગાયક અને આપણું એનું સૌરાષ્ટ્રનું ઘરેણું આપણે એને કહીએ. બિલકુલ. એમણે એક એમના રેડિયો ઇન્ટરવ્યુમાં વાત કરેલી કે મને ગુજરાતમાં લોકો ઓળખતા થયા જ્યારે હું ગુજરાતમાં મૂકી, રાજકોટ મૂકી અને મુંબઈ ગયો ત્યારે. અચ્છા. પછી દેશમાં મને જ્યારે ઓળખાણ મળી જ્યારે હું વિદેશમાં ગયો ત્યારે, કે ઇંગ્લેન્ડ જઈને મેં કાર્યક્રમ કર્યા, અમેરિકા જઈને મેં કાર્યક્રમ કર્યા, તો દેશમાં લોકો મને ઓળખવા માંડ્યા. એટલે આ આપણી એક માનસિકતા રહી છે બધાની. કહેવત છે ને પેલી ઘર કી મુર્ગી દાલ બરાબર. એટલે આપણે ત્યાં આપણી સામે આપણો એક સમાજનું કોઈ પણ ક્ષેત્રનું એક રતન બેઠેલું હોય તો એની આપણને ત્યારે કિંમત નથી. એ રતન જયારે મુંબઈ જઈને પાછું આવે ત્યારે આપણા માટે કંઈક કહેવાય છે, અને મુંબઈથી જો વિદેશ જઈને પાછું આવે તો વાહ વાહ થઈ જાય છે. એટલે આ એક લોકોની માનસિકતા છે, અને એમાં તો આપણે તો પેઢીઓથી જોઈએ છીએ કે હજી સુધી કોઈ ફરક પડ્યો નથી. બરાબર છે. જી. વરદા, તમારો સ્ટડી છે આખો સાયકોલોજીમાં ચાલે છે, ક્લિનિકલ સાયકોલોજીમાં માસ્ટર ડિગ્રી કરો છો. હવે આ રીતે નાટકમાં પણ લીડ રોલમાં આવો છો. આવતા દિવસોમાં આપણે અપેક્ષા રાખીએ કે બધા લીડ રોલમાં જ તમને ઓફર કરે, અથવા તો તમે પણ આપણી જે આખી સંસ્થા છે તો એમાં પણ તમે બીજા નવા નવા નાટકો આવતા દિવસોમાં કરો અને ખૂબ સફળતા મળે.
પણ હવે જ્યારે રસ્તા પસંદ કરવાના આવશે, કારણ કે બધું એક સાથે નહીં કરી શકાય, એક વ્યક્તિ એક કામ ઉપર ફોકસ કરે તો વધુ સારું કરી શકે એ આપણે જાણીએ છીએ, અને તમે તો સાયકોલોજીના સ્ટુડન્ટ છો. શું કરવા માંગો છો ભવિષ્યમાં? નાટકને જ આ રીતે આગળ વધવું છે નાટકમાં, કે પછી સાયકોલોજીમાં આગળ વધવું છે, બે સાથે રાખવું છે? સાયકોલોજીમાં આગળ વધવું છે, પણ બંનેને સાથે પણ રાખવા છે. અચ્છા. સાયકોલોજીનો એક ભાગ હોય છે આર્ટ થેરેપી કે ડાન્સ થેરેપી, કે આર્ટ થ્રુ તમે તમારા ઇમોશન્સને સમજો. તો કદાચ ક્યાંક એ બે રસ્તા જોડાઈ જશે તો હું આર્ટ થેરેપિસ્ટ બની જાઉં, તો કદાચ એવી રીતે. પણ મેઇન તો મારો સબ્જેક્ટ સાયકોલોજી, એમાં જ અત્યારે તો આગળ વધવાની પેલી રાખી છે. અચ્છા. એટલે આમ તો તમને ખબર ને કે વરદા 1 વર્ષની હતી ત્યારે અમને તો ખબર જ નહોતી કે આ સાયકોલોજી ભણવા જશે. અચ્છા. પણ ત્યારે અમે સંસ્થાનું નામ રાખ્યું ભરત યાજ્ઞિક થિયેટર થેરેપી. થિયેટર થેરેપી આ એક મને 2-4 ડોક્ટર મિત્રોએ પણ ઘણી વખત પૂછ્યું કે આનો શું, એટલે હું ભલે સાયકોલોજીનો સ્ટુડન્ટ નથી, પણ આ એક રીઝન એ પણ હતું કે એ બાને આપણી જે અંદરની બધી કલા છે એ બહાર નીકળે એવી એક થેરપી આપણા લોકો સુધી પહોંચાડવી, અને બીજું દર્શકો, પ્રેક્ષકો, ભાવકો જે છે એને આ એક થેરપી, આ પ્રકારની નાટકની એક શિષ્ટ નાટકની, એક પ્રશિષ્ટ નાટકની આપવી, અને એ લોકોને એક માનસિકતા ઘડવી કે ભાઈ સારું વસ્તુઓ આપણે કઈ રીતે જોવી, કારણ કે કોઈ પણ વસ્તુ જોવી, વાંચવી, સમજવી એ પણ એક કળા છે. જી. આપણે ફિલ્મ ખાલી જોઈએ મજા કરવા માટે એ વસ્તુ અલગ છે, અને અભ્યાસની દ્રષ્ટિથી જોઈએ એ વસ્તુ અલગ છે. એટલે આ એક જોવાની કલા પણ લોકોમાં પેદા થાય, એની એક થેરપી આપવાની પણ વાત છે. વાહ, ખૂબ સરસ. અચ્છા રાજુભાઈ, જે 17મી જૂનનું આપણું અમે બરફના પંખી નાટક છે, તો એ ક્યાં છે, એનો સમય શું છે, એમાં કોણ આવી શકે? ઘણી વખત લોકો એવી જાહેરાત કરતા હોય છે કે ભાઈ ઓપન ફોર ઓલ છે, પણ હવે એવું તો શક્ય નથી, કારણ કે આટલું મોટું જયારે મંચન થવા જઈ રહ્યું છે તો ઓપન ફોર ઓલ, તો એની વ્યવસ્થા આખી શું છે એ પણ થોડું દર્શકો સમક્ષ કહી દો. 17મી તારીખે 17 જૂન બુધવારે બેક ટુ બેક 2 શો આ નાટકના થવાના છે. અચ્છા. સાંજે 6 વાગે અને રાત્રે 9:30 વાગે. અને સ્થળ છે એનું શ્રી અરવિંદભાઈ મણિયાર હોલ, જીબેલીબાગ, રાજકોટ. હવે એમના જે અમે વર્ષોથી, એટલે 1970 પછી ક્યારેય પણ ટિકિટ શો નથી કર્યા અમે લોકોએ, અમારી સંસ્થાએ. એટલે નિમંત્રિતો માટે જ શો હોય છે અમારા દરેક. આ શો પણ નિમંત્રિતો માટે છે, પણ આ વખતથી અમે એક નવો પ્રયોગ એમાં, જે અમારા માટે નવો છે, પહેલી વખત કર્યો, બાકી તો ઘણી જગ્યાએ થતો હોય છે, કે રજીસ્ટ્રેશન રાખ્યું. લોકો રજીસ્ટ્રેશન કરે ફોન પર, અમે દરેક સોશિયલ મીડિયામાં બધે લિંક મૂકેલી કે આમાં તમને ઈચ્છા હોય નાટક જોવા આવવાની, તમે રજીસ્ટ્રેશન કરો, અને પછી અમે તમને સામો મેસેજ મોકલી, આ તારીખે આ જગ્યાએથી તમારે પાસ કલેક્ટ કરવાના છે. એ વ્યવસ્થા એટલા માટે જરૂરી છે કે આપણી પાસે જેટલી સીટ અવેલેબલ હોય હોલની અંદર, એટલાથી વધારે પાસ આપણે આપી ન શકીએ, એટલા જ આપી શકીએ. અને લોકોને ખરેખર રસ હોય તો એટલીસ્ટ પાસ લેવા માટે એ સ્થળ સુધી જાય. આ બે એના કારણો. એટલે અમે 2 દિવસ માટે એ લિંક ખુલ્લી રાખી. એમાં એક જ દિવસમાં, એટલે લગભગ 12-12.5 કલાકની અંદર એનું ટોટલ રજીસ્ટ્રેશન થઈ ગયું. પછી શનિ અને રવિ 2 દિવસ માટે અહીંયા અમીન માર્ગ પર સીઝન સ્ટોર્સ છે, જાણીતી જગ્યા છે, સીઝન સ્ક્વેર, ત્યાં અમે પાસનું વિતરણ રાખેલું, અને ત્યાંથી જે લોકોએ રજીસ્ટ્રેશન કર્યું છે દરેકને એક વ્યક્તિના અમે મેસેજ મોકલ્યો કે તમે આ જગ્યાએથી પાસ તમારો કલેક્ટ કરી લેજો આથી આ સમય દરમિયાન. એટલે એ પણ મોટાભાગના લોકો લઈ ગયા. છતાં ઘણી વખત એવું હોય, આપણે એડવાન્સ કોઈ પ્લાનિંગ કર્યું હોય અને ન પહોંચી શક્યા હોય, એટલે લગભગ બંને શોના થઈને થોડી સીટો જે અમારી પાસે વધી છે, એના માટે ગઈકાલ રાતથી અમે સોશિયલ મીડિયા ઉપર ફરી મેસેજ મૂક્યો છે કે આજે, એટલે કે સોમવારે અને 15 તારીખ સાંજે 6 થી 8 સીઝન સ્ક્વેર, અમીન માર્ગ, આ જગ્યાએથી જ્યાં સુધી પાસ હશે ત્યાં સુધી અમે વિતરણ કરીશું. ફરી વખત કહું છું, આ નિઃશુલ્ક છે, પણ નિમંત્રણ કાર્ડ જરૂરી છે વ્યવસ્થાના ભાગરૂપે. એટલા માટે
જો તમારા સુધી આ સંદેશ પહોંચતો હોય, કદાચ તમે ઇન્ટરેસ્ટેડ હો નાટક જોવા માટે અને તમને રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો પણ આજે સાંજે 6 થી 8 દરમિયાન આ જગ્યાએ મેં સરનામું આપ્યું, ત્યાંથી આપ પાસ મેળવી શકો છો. હશે ત્યાં સુધી અમારા વોલેન્ટિયર ત્યાં બેઠા હશે, એ આપશે. જી, ખૂબ સરસ વરદા રાજુભાઈ. ફરીથી આપને અભિનંદન આપું છું, યાજ્ઞિક પરિવારને અભિનંદન આપું છું. અને તમે વ્યસ્તતા વચ્ચે પણ હું સમજી શકું છું કે 17 તારીખે પરફોર્મન્સ હોય એટલું મોટું, અને એની વચ્ચે તમે એટલો સમય કાઢીને અમારા સ્ટુડિયોમાં આવ્યા, અમારા દર્શકો સમક્ષ સરસ મજાની વાતો કરી આ નાટક વિશે, ને ઓવરઓલ ઘણી બધી વાતો થઈ. તો તમારો ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અચ્છા, પહેલા વરદા અને પછી રાજુભાઈ, અમારા દર્શકોને એક એક મેસેજ આપી દો. આમ તો તમારી બધી વાતોમાં મેસેજ હતો, પણ એક સ્પેશિયલ મેસેજ જેને કહેવાય, એક એક મેસેજ આપી દો. જી. હું તો એઝ અ સાયકોલોજિસ્ટ અત્યારે જૂન મહિનો ચાલે છે, તો જી. મે જૂન એ બધા એ 2 મહિના મેન્ટલ હેલ્થ મંથ ગણાય છે. હમ. મે જનરલ મેન્ટલ હેલ્થ મંથ અને જૂન મેન્સ મેન્ટલ હેલ્થ મંથ ગણાય છે. અચ્છા. તો બધા એકબીજાનું ધ્યાન રાખો, પોતાનું ધ્યાન રાખો, હમ. અને જરૂર પડે તો મદદ માંગો, એ જ કહીશ. વાહ, ખૂબ સરસ. જી રાજુભાઈ. અને મારા દાદાએ જે સંસ્થા શરૂ કરેલી કલા નિકેતન, હમ. એનો અમે એક મૂળ મંત્ર જેવું રાખેલું. હમ. એ હતું ટાગોરની કવિતામાંથી 2 લાઈન લીધેલી, અને એનું હતું કે વી નો ધ આર્ટ ઇઝ એન ઓશન. હમ. આ કલા છે કોઈ પણ એક દરિયો છે. વી રો ફોર નોવેલ ક્રિએશન. અમે સતત કંઈક નવું પામવા માટે, નવું મેળવવા માટે, નવું આપવા માટે હલેસા મારતા રહીએ છીએ. વાહ. એટલે આ વાત સાથે જ હું મારી વાત પૂરી કરીશ કે કરુણા ટોક્સનો પણ ખૂબ ખૂબ આભાર. નીરેશભાઈ, આપનો પણ આભાર કે લોકો સુધી આ અમારા પરિવારમાંથી આ 3જી વખત અમને આ મોકો મળ્યો છે કે કરુણા ટોક્સ થકી અમે લોકો સુધી પહોંચી શકીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર. જી રાજભાઈ, અમારા માટે પણ ગૌરવની વાત છે કે અમારા પ્લેટફોર્મ ઉપર આપના જેવા લોકો આવે છે, આટલી સરસ વાતો અમારા દર્શકો માટે કરે છે. ફરીથી આપ બંનેનો આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આપણે અનુકૂળતા હોય તો ચોક્કસપણે રજીસ્ટ્રેશન અને બાકીની જે પણ પ્રોસેસ છે, રાજુભાઈએ જે બીજી પણ પ્રોસેસ બતાવી કે ભાઈ આ સમયથી આ સમય સુધી આ જગ્યાએ પાસ ઉપલબ્ધ છે, નિઃશુલ્ક છે, તો આપણે ચોક્કસપણે અનુકૂળતા હોય તો આ નાટકનો લાભ લઈએ. અને ખાસ કરીને રાજકોટમાં આટલા સરસ નાટકો બને છે એની પણ આપણને જાણ થશે. ફરીથી આપનો આભાર વ્યક્ત કરું છું. મિત્રો, ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.